स्वामीजी तमे सेव सेवो ज्ञान विचारी हो स्वामीजी।
નમસ્કાર, પાટીદાર દર્શનમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. દાદા, આ સંઘ ક્યાંનો છે? સંઘ છે કચ્છથી આવે છે, નિષ્કલંકી ધામ નખત્રાણાથી 16 તારીખનો પ્રિય શાંતિદાસ મહારાજના આશીર્વાદથી નિષ્કલંકી ધામથી નીકળ્યો છે. અને અમો જ્યાં ડગલે ને પગલે પંથ કાપતા આજે 551 વર્ષના અમૃત મહોત્સવ નિમિત્તે વડીલોની પરંપરા મુજબ આજે અમો અહીંયા પેટના પેટ આપણે હેમપુરી મુકામે ગઈકાલે પહોંચ્યા 30 તારીખના. આજે જગતગુરુ જ્ઞાનેશ્વર દાસ મહારાજના સાનિધ્યમાં આજે અમારા કચ્છ પ્રદેશના ધામધૂમથી સામૈયા થયા. રસ્તાની અંદર કુલ અમે સંખ્યા 280 જણા છીએ. પાટીદાર દર્શનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આ રથ ક્યાંનો છે? આ રથ વડાલી વિભાગ ખેડબ્રહ્મા, વડાલી, ઈડર, વિજયનગર, હિંમતનગર પ્રાંતિજ નહીં બહુ બહોળી સંખ્યામાં ભાઈઓ તથા બહેનો પદયાત્રીઓ અહીંયા આવ્યા છે. તેના માટે કરીને અમને ખૂબ સારી વ્યવસ્થા મળી છે અને કોઈ પણ જાતની કોઈ નાનાથી મોટા માણસને કોઈ તકલીફ નથી થઈ. 7 વર્ષનો બાળક પણ અમારી સાથે આવ્યો છે. 85 વર્ષના પાજી પણ અમારી સાથે આવ્યા છે. જય ગુરુદેવ. ધન્યવાદ. નમસ્કાર, આપનું નામ જણાવશો? મારું નામ કથન પટેલ છે. આપ આ સંઘમાં ચાલીને આવ્યા છો તો આપનો અનુભવ જણાવો. અહીંયા અમને સાબરકાંઠાથી અમે ચાલીને આવ્યા, અમને ખૂબ જ મજા આવી. સેવા એકદમ જોરદાર હતી અને સંઘમાં જણે આમ ચાલીને આવ્યા એટલે અમને એમ થયું કે અમે આમ ભગવાન જોડે ને જોડે છીએ એમ. એટલી મજા આવી ગઈ. ખૂબ જ બધા દાદા અને બધા ભાઈઓ સાથે એકદમ મજાથી રમતા ગમતા અહીંયા પહોંચ્યા છીએ. જય ગુરુદેવ. ધન્યવાદ. તમારું નામ જણાવશો? મારું નામ પટેલ નીતિ રાજેન્દ્રભાઈ છે. આ સંઘમાં તમે ચાલીને આવ્યા છો તો તમારો અનુભવ જણાવો. હું આ સંઘમાં બીજી વખત આવી છું. મને ખૂબ જ મજા આવી. પહેલી વખત આવી ત્યારે એમ થતું હતું બહુ જ કંટાળો આવશે, પણ જે આગળ આમ ચાલતી થઈ તો એટલી મજા આવે ને હવે તો એમ થયું કે પગ જ ન દુખતા, એટલી મજા આવે છે. ધન્યવાદ. તમારું નામ જણાવશો અને આ યાત્રા સંઘ ક્યાંનો છે? મોહનભાઈ પટેલ, ઈડર. જય ગુરુદેવ. અમારો અનુભવ લગભગ હું આ સંઘ ખેડબ્રહ્મા વડાલી વિજયનગર વિભાગનો સંઘ લગભગ 25 વર્ષથી હેન્ડલિંગ કરીને લઈ આવીએ છીએ. આ વખતે અમારી બહોળી મોટી સંખ્યામાં લગભગ 550થી ઉપર પદયાત્રી ભાઈ બહેનો આ સંઘમાં જોડાના છે. બધાને સુખ શાંતિથી ભગવાનની દયાથી થોડી દયાના દયાળથી એકદમ સરસ રીતે અહીંયા હેમખેમ બધા પહોંચી આવ્યા છે. ભગવાનનું નામ લેતા લેતા સ્મરણ ખૂબ થયું છે અને બધાને સારી સગવડ સાથે કોઈને ક્યાંય તકલીફ નથી પડી. એ રીતે અહીંયા આખો સંઘ અહીંયા લઈ પૂર્ણપણ અમારો આ સરસ મજાનો લગભગ 25 લાખ રૂપિયાનો રથ અમે બનાવ્યો છે. નાચતે ગાતે બધા સરસ રીતે અહીંયા પહોંચ્યા છે. હનુમાનજી મહારાજની તમારું નામ જણાવશો? મારું નામ જબવાણી નિરાલી છે. સંઘ મેળામાં તમે ચાલીને આવ્યા છો તો તમારો અનુભવ કેવો રહ્યો? અમારો અનુભવ ખૂબ જ સરસ રહ્યો. અમે આ 15 દિવસની યાત્રામાં અમને ખૂબ જ મજા આવી. અમારી વ્યવસ્થા પણ ખૂબ સારી હતી અને બધા યાત્રાળુઓને પણ ખૂબ મજા આવી. અમે ચાલવાની સાથે સાથે રમવાની અને સાથે સાથે ગરબા રમતા, જેથી અમને પંથ સારી રીતે કપાઈ જતો. ધન્યવાદ. કલકીધામ પ્રેરણાપીઠ ખાતે આ મહોત્સવ શેનો યોજાણો છે તેમજ કચ્છ કડવા પાટીદાર સમાજનું આમાં યોગદાન શું છે આપ જણાવશો? આ કચ્છ કડવા પાટીદારનું યોગદાનમાં આ જે મેળો છે એ 551 વર્ષમાં આજે આ જેથી આ સંસ્થાનું સ્થાપના થઈ ત્યારથી કરીને અત્યાર સુધી આ 551મો આ સંઘ મેળો છે. જે આ મેળાનું મહત્ત્વ એવું છે કે વર્ષોથી આ દર વર્ષે આ સંઘમાં છેક કચ્છથી, પૂનાથી, મુંબઈથી અલગ અલગ જગ્યાએથી પગપાળા સંઘ આવે છે અને એ સંઘને અહીંયા આસ્થા જોડાયેલી છે. એટલે આખું વર્ષમાં વચ્ચે ક્યારેક આવે ના આવે પણ આ દિવસે ખાસ કરીને બધી જ સંખ્યા બધી જ જગ્યાએથી બધા બાજુથી આ મેળાનો લાભ લેવા માટે આવે છે. અને અહીંયા હસ્તેજજી મહારાજનું એક દિવ્ય જ્યોતનું સ્થળ છે, એનું મેન મહત્ત્વ છે.
અને કલ્કીનારાયણ ભગવાન અહીંયા અવતાર ધારણ કરી અને કલ્કી ભગવાનના અહીંયા પરણશે એવી એક આ સંસ્થાની અને આ પરંપરાની એક એવી એક પહેલેથી એક આસ્થાથી જોડાયેલા છે. તો હવે 10મો અવતાર જે કલ્કીનારાયણ ભગવાનનો થશે એની બધા રાહ જુએ છે અને એમની પૂજાપાઠ કરે છે, આસનનું પૂજન કરે છે. તો આ પરંપરાને લઈને અત્યારે લાખોની સંખ્યામાં આજના દિવસે બધા અહીંયા દર્શન કરવા આવે છે. ધન્યવાદ. તમારું નામ જણાવશો? પ્રભુલાલ મૂળજી દોડું, હાલે વડોદરા, આમ દુર્ગાપુર, માંડવી, કચ્છ. 551 અમૃત મહોત્સવમાં બધા બહુ મોટી સંખ્યામાં અહીંયા ઉપસ્થિત થયા છે અને બહુ સારી રીતે સંઘમેળો ઉજવાઈ રહ્યો છે અને અમને બહુ જ એનો આનંદ છે. મહંતોના દર્શન કરીને અમને બહુ ધન્ય થયા છીએ. ધન્યવાદ. તમારું નામ જણાવશો? જગદીશ શિવજીભાઈ ધોળું, રહેવાનું અમદાવાદ. તીર્થધામ પ્રેરણાપીઠ ખાતે આજે સંઘમેળો યોજાયો છે, તો તેનું મહત્વ શું છે, આપ જણાવો. આપણો આ વર્ષો વર્ષથી ચાલતો પરંપરાગત મેળો આપણો 551મો આજે મેળો છે અને એનું ઘણું બધું મહત્ત્વ છે. આપણા સદગુરુ હસ્તેશજી મહારાજ આ વર્ષો વર્ષથી પરંપરાથી જે મેળો આપણે ચાલે છે એમાં ભક્તો બધા ચાલીને આવે છે આખા ઇન્ડિયામાંથી. તો આપણા પરંપરા છે એ મુજબ કે આપણા સદગુરુ મહારાજ અહીંયાના ગાદીપતિ સામેથી એનું સામૂહિક કરવા આવે છે. એટલે એનું આમ સમજીએ તો ઘણું બધું મહત્ત્વ છે અને આ પરંપરા આપણે સદગુરુ મહારાજ આપણે આપી ગયા છે. દર વર્ષ કરતાં આ વર્ષે શું વિશેષ છે આ સંઘમેળામાં, આપ જણાવશો? આપણા પ્રાઇમ મિનિસ્ટર ઓફ મોદી સાહેબ એમનું વિઝન છે હિન્દુ રાષ્ટ્ર બનવા માટેનું. તો એના માટેની અમારી આ સંસ્થાની સૌથી મોટી પહેલ છે અને આ સંઘમેળામાં સૌથી વધુ તમે જોવા મળશે કે અત્યારે સૌથી મોટું આપણું જે યુવાધન કહેવાય એ એકદમ બહોળી સંખ્યામાં જોડાણું છે. એ આમ જોવા જઈએ તો સનાતન માટેનો બહુ મોટો સરવાળો થઈ શકે એમ છે. તો અને બહોળી સંખ્યામાં જે રેગ્યુલર જે પબ્લિક આવે એનાથી આપણે ડબલ છે અને એનામાં બી સૌથી વધુ અમારે અત્યારે પગપાળા જે ચાલીને આવ્યા છે એમાં યુવાધન સૌથી મોટી સંખ્યામાં આવ્યો છે. એ આ અત્યારેના 551 આ મેળાની અત્યારે વિશેષતા છે. સંઘમેળાનું આટલું મોટું સરસ આયોજન તમે કઈ રીતે પાર પાડ્યું? અમારે એક પરંપરા મુજબ આ ફેરે અમે એક નવું કરેલું છે કે અમારે અલગ અલગ સબ્જેક્ટની અલગ અલગ અમે સમિતિઓ બનાવી છે અને છેલ્લા 1 મહિનાથી અમારી બધી કમિટીઓ સતત અહીંયા રહે છે અને અહીંયા રહીને માઇક્રો મેનેજમેન્ટ બધી આખી કર્યું છે અને એ આખું મારા શરીરના માર્ગદર્શન નીચે અમે તૈયાર કરેલું છે. એમનું તમને આ રિઝલ્ટ દેખાય છે. આ સંઘમેળાના વિશાળ આયોજનમાં ધારી સફળતા તમને મળી છે? હા, અમે જેટલું વિચાર્યું હતું એનાથી તો અમારે 50 ગણું વધારે અમને ધારી સફળતા મળી છે. આવડી આ ગરમીમાં તમે આ માનવ મેળાવરણ તમે જોઈ શકો છો. એ અમારે સદગુરુ મહારાજ અમારા ઉપર, આપણા સૌ ઉપર, બધા ઉપર આશીર્વાદ છે એવું અમને દેખાય છે અને આવતા વર્ષે આનાથી બી અમને ઉત્સાહ અને સારું અમે કરી શકવાની અમે અંદરથી અમે નેમને અને સદગુરુ મહારાજના આશીર્વાદથી અમે કરી શકશું. ધન્યવાદ. તમારું નામ જણાવશો? વિંચલ તપસ્વી વેલાણી, મુંબઈથી ખારઘરથી છું. આ સંઘમેળાનું શું મહત્વ છે, જણાવો. આ 551 વર્ષથી સંઘમેળો ચાલતો આવે છે અને બધા સંતો અહીંયા આવે છે અને જે પગપાળા ચાલીને આવે છે તેના સામૈયા થાય છે, એનું સ્વાગત કરવામાં આવે છે અને ઘણા દૂર દૂરથી બધા આવે છે ભાવિ ભક્તો, જે આટલી બધી ગરમીમાં પણ મુંબઈથી, નાસિકથી, પૂનાથી અને
ફૈજપુર, ધાનોરાથી પણ આવે છે લોકો. ધન્યવાદ. થેન્ક યુ વેરી મચ. માટે વિનંતી છે. આદિ જગતગુરુ શ્રી કૃષ્ણદાસજી મહારાજના પતિને ભૂલાન કરવા માટે વિનંતી છે. બાબુ ત્યારબાદ ભૂલાન અર્પણ કરી રહ્યા છીએ. ગુરુ પાંચસો 51 વર્ષની આ જે પરંપરા છે, સદગુરુ જ્યારે પ્રેરણાપીઠ સ્થાપી એ વખતે હરિભક્તો જુદા જુદા વિસ્તારમાં એમનો બોધ લીધેલો. સદગુરુ પોતે પણ પંજાબ, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્રમાં ઠેઠ નાગપુર સુધી, એટલે ત્યાંથી ખાનદેશથી નીચે ગુજરાતનો દક્ષિણ ગુજરાતનો ભાગ, સુરતને વિસ્તાર બધો, નવસારી વિસ્તાર, ત્યાંથી એમને જે ધર્મ પ્રચાર યાત્રા જે કરેલી હશે, તો છેલ્લે અહીંયા ગિરણથા ગામમાં એમને નિવાસ કર્યો અને આ પ્રેરણાપીઠની સ્થાપના કરી. હવે આપણે મળીશું રૂમ વ્યવસ્થા સમિતિના વ્યવસ્થાપકને. આપનું નામ જણાવશો? મારું નામ જયસુખ મૂળજીભાઈ ગોરાણી, કચ્છમાં ભુજ, કચ્છ, મૂળ ગામ કલ્યાણપુર. હું કેકેપી ટ્રસ્ટી તરીકે સેવા આપું છું અહીંયા, અને મને સમાજે કચ્છ વિભાગને અમારા કેકેપીના 3 ટ્રસ્ટીઓ હરિભાઈ અને નરસિંહભાઈ માકાણી, કોટડા ચકાર, અને અમે આખું યુવા સંઘ કચ્છ છે જે આ રૂમ વિતરણ વ્યવસ્થા સમિતિનું બધું સંભાળ્યું છે, અને અમને કચ્છ યુવા સંઘનો સંપૂર્ણ સહયોગ મળ્યો છે, અને અમે બધાને સંતોષકારક કામગીરી થાય એ હિસાબે અમે બધાને સેવા આપી છે. અત્યાર સુધી ઉતારા વ્યવસ્થા સુચારુ પ્રમાણે બરાબર ચાલે છે અને બધાને સંતોષ થાય છે. અને આ સમિતિમાં અમારા યુવા મિત્રો દીપકભાઈ અને પ્રવીણભાઈ બહુ જ સહયોગ આપેલ છે. ધન્યવાદ. કલ્કીધામ તીર્થધામ પ્રેરણાપીઠ ખાતે આજે 551મો અમૃત મહોત્સવ યોજાયો. ભવ્યથી અતિ ભવ્ય આયોજન કરવામાં આવ્યું. આ અમૃત મહોત્સવનું શું મહત્વ છે, તેમજ આ 551મો અમૃત મહોત્સવ હર વર્ષ કરતાં શું વિશેષ હતો, આપ જણાવશો? આ 551મો અમૃત મહોત્સવનું આયોજન થયું એટલે સંઘ મેળો, એટલે ભારતભરના જુદા જુદા પ્રાંતોમાંથી પદયાત્રીઓ અહીંયા ચૈત્ર સુદ બીજના દિવસે અહીંયા ભેગા થાય
અને એના સામિયા કરવામાં આવે છે. ચૈત્ર સુદ એકમના દિવસે બધા પદયાત્રીઓ આવી જાય અને બીજના સવારમાં અહીંયાથી અમે સાધુ સંતો સાથે જઈએ છીએ અને એના સામૈયા કરીએ છીએ. આ પરંપરા વર્ષોથી ચાલી આવી છે. સદગુરુ હંસદેવજી મહારાજની હયાતીમાં કચ્છમાંથી પદયાત્રીઓ આવતા અને સદગુરુ એમના સામૈયા કરતા. દિન પ્રતિદિન ધર્મભાવના વધતી ગઈ. જુદા જુદા પ્રાંતમાં લોકો કચ્છમાંથી નિવાસ કરવા બહારના વિસ્તારમાં ગયા અને ત્યાંથી પણ આ પદયાત્રી તરીકે આવતા થયા. હમણાં જે આજે અમૃત મહોત્સવ થયો એમાં 4000થી ઉપરાંત પદયાત્રીઓ વિવિધ ક્ષેત્રમાંથી આવ્યા. આ જે મહારાષ્ટ્રમાં અકોલા ડિસ્ટ્રિક્ટ, ફૈજપુર વિસ્તાર છે એટલે ખાનદેશ, પછી પૂના, મુંબઈ, નાસિક અને પછી ખંભાત છે, રાજપીપળા છે, ભરૂચ છે અને સાબરકાંઠા જિલ્લો, અરવલ્લી જિલ્લો અને મધ્યપ્રદેશ છે, કચ્છ વિસ્તાર છે. બધા વિસ્તારમાંથી જુદા જુદા વિસ્તારમાંથી પદયાત્રીઓ આવ્યા અને એના સામે ત્યાં લગભગ 22થી 23 સંઘ આવા અહીંયા આજે બધા આવ્યા હતા. અને અત્યાર સુધીમાં ખાસ વિશેષતા એ રહી કે આટલા પદયાત્રીઓ પહેલી વખત આવ્યા છે અને હજી લોકોનો ઉત્સાહ જોતા આવતી સાલ 6થી 7 હજાર પદયાત્રી તરીકે લોકો આવશે. કારણ કે યુવાનોમાં ઉત્સાહ છે, ધર્મની ભાવના દરેકના હૃદયમાં છે અને સત્પંથ સંપ્રદાયની અંદર આજે પરિવર્તન જોતા યુવકો વધારે જોડાય છે અને બધાની અંદર ધર્મ ભાવના વધતી જાય છે અને આનું મહત્ત્વ વર્ષોથી છે. એટલે લોકોને પદયાત્રી તરીકે આવવામાં એક નવો અનુભવ મળે છે, નવી ચેતના મળે છે, ઉર્જા મળે છે અને એમ કે એક જાતનું તપ છે. ચાલીને આવવું એક તપ છે. એ તપ કરવાનો પણ લાભ મળે છે અને એ તપનો અનુભવ બધા લે છે અને યુવાનો ખૂબ મોજથી અહીંયા આવે છે. હવે આપણે મળીશું કલ્કીધામ પ્રેરણાપીઠના મેનેજર ચેતનભાઈ ભગતને. આજ રોજ કલ્કીધામ પ્રેરણાપીઠ ખાતે અમૃત મહોત્સવ એટલે કે સંઘ મેળો ભવ્યથી અતિ ભવ્ય આયોજન કરવામાં આવ્યું. વન મેન શો તરીકે આટલું સુપર ડુપર આયોજન તમારા પર જ્યારે વિશેષ જવાબદારી હતી ત્યારે આ સફળ આયોજન કઈ રીતના પાર પાડ્યું? શ્રી કલ્કીનારાયણ ભગવાનના આશીર્વાદ અને સદગુરુ હંસદેવજી મહારાજની પ્રેરણાથી આ જગતગુરુ કરશનદાસજી મહારાજ અને વર્તમાન જગતગુરુ સતપંથાચાર્ય જ્ઞાનેશ્વર દેવાચાર્યજી મહારાજના આશીર્વાદથી તીર્થધામ પ્રેરણાપીઠ મુકામે જે 551મો અમૃત મહોત્સવ એટલે કે સંઘ મેળાનું અતિથી અતિ ભવ્ય આયોજન આજે સંપન્ન થયું છે. આ આયોજનને સફળ બનાવવા માટે તીર્થધામ પ્રેરણાપીઠના ટ્રસ્ટી મંડળ, કેકેપીના ટ્રસ્ટી મંડળ, ગૌશાળાનું ટ્રસ્ટી મંડળ અને મહિલા મંડળના તેમજ સંસ્થાના કર્મચારીઓ, પૂજારીશ્રીઓ અને સેવકો દ્વારા ખૂબ જહેમત ઉઠાવવામાં આવી હતી અને આ કાર્યક્રમને સફળ બનાવવા માટે તનતોડ મહેનત કરી અને કાર્યક્રમ કેમ સફળ બને અને કેવી રીતે આપણે આવનાર હરિભક્તો અને યાત્રિકોને વધુને વધુ સારી ફેસિલિટી, સુવિધાઓ ઉપલબ્ધ થાય તેના માટે 2 મહિનાથી ખૂબ ચિંતન કરવામાં આવતું હતું અને આ કાર્યક્રમને સફળ બનાવવા માટે તીર્થધામ પ્રેરણાપીઠના આજુબાજુના લાટ પરિવારના યુવાન મિત્રો, વડીલો, બહેનોએ પણ ખૂબ જહેમત ઉઠાવી છે અને આ કાર્યક્રમ સૌના પ્રયાસ છે, સૌના પ્રેરણાથી સફળ બન્યો છે. આજે તીર્થધામ પ્રેરણાપીઠ મુકામે 2 દિવસના પ્રોગ્રામની અંદર ગઈકાલે બપોરનું ભોજન જો કહીએ તો લગભગ 7થી 8 હજાર લોકોએ ભોજન લીધું છે. સાંજનું ભોજન લગભગ 15 હજાર લોકોએ ભોજન લીધું છે અને આજનો પ્રોગ્રામ એટલે કે સંઘ મેળો અને આજના દિવસનો ભવ્યથી ભવ્ય પ્રોગ્રામ જેનું આયોજન કરવામાં આવ્યું હતું, આ દિવસે અંદાજિત 25,000 છે વધુ લોકોએ આજે ભોજન લઈ અને આ કાર્યક્રમને સફળ બનાવ્યો છે અને કાર્યક્રમ વધુને વધુ સક્સેસ બને એના માટે પ્રયાસો કર્યા છે. આ જે પ્રોગ્રામ સફળ બન્યો છે તેની પાછળ તીર્થધામ પ્રેરણાપીઠના ટ્રસ્ટી મંડળ, કેકેપીનું ટ્રસ્ટી મંડળ, ગૌશાળાનું ટ્રસ્ટી મંડળ, મહિલા મંડળ તેમજ આ સંસ્થાના કર્મચારીઓ, સેવકો અને પૂજારીઓએ ખૂબ જહેમત ઉઠાવી હતી તેમજ આજુબાજુના લાટના પરિવારોએ પણ ખૂબ જહેમત ઉઠાવી અને આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ખૂબ પ્રયાસ કર્યો છે. આ કાર્યક્રમની સફળતાની પાછળ સદગુરુ મહારાજ નિષ્કલંકી નારાયણ ભગવાન અને
આજ જગદગુરુ કરશનદાસજી મહારાજ, વર્તમાન ગાદીપતિ જગતગુરુ સતપંથ આચાર્ય જ્ઞાનેશ્વર દેવાચાર્યજી મહારાજ તેમજ સતપંથ ધર્મના સંતો મહંતો તેમજ બહારથી પધારેલા સંતો મહંતો જગતગુરુઓ દ્વારા આ અહીંયા જે હાજરી ઉપલબ્ધ થઈ એના દ્વારા પણ આ કાર્યક્રમની સફળતા મળી છે. તેમજ આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ફરી એક વખત કહું છું કે અહીંના ટ્રસ્ટી મંડળો તેમજ જે સ્વયંસેવકોએ વડાલી, ઈડર, ખેડબ્રહ્મા, વિજયનગર વિભાગ તેમજ અમીરગઢના કાર્યક્રમને સફળ બનાવવા માટે ખૂબ જહેમત ઉઠાવી છે. તેમજ આ કાર્યક્રમને સફળ બનાવવા માટે જે કોઈ લોકોએ RSS દ્વારા, વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા, આ પોલીસ બંદોબસ્ત દ્વારા તેમજ જે કોઈ 30 તારીખે સાંજે એક કસુંબલ ડાયરાનું જે આયોજન થયું હતું તેમાં પ્રખ્યાત કલાકાર એવા માયાભાઈ આહિર, રાજદાન ગઢવી તેમજ કચ્છથી પધારેલ રાજેશભાઈ ગઢવી દ્વારા ખૂબ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહી અને ડાયરાનો ખૂબ પ્રસંગ માણ્યો હતો. અને આ કાર્યક્રમને ખૂબ સફળ બનાવવા માટે કલાકારોએ પણ જહેમત ઉઠાવી છે. સમગ્ર માહિતી આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.